વેલકમ બેક। અમદાવાદની વાત કરીએ કે જ્યાં વૃદ્ધ દંપતીના ઘરમાંથી લાખોના દાગીનાની લૂંટને અંજામ આપવામાં આવ્યો। બોડકદેવના આર્યમાન બંગલોઝમાં ત્રાટક્યા હતા લૂંટારૂ। વૃદ્ધ દંપતીને હથિયાર બતાવી 22,91,000ના દાગીનાની લૂંટ કરવામાં આવી। મકાનના પાછળના ભાગેથી ઘૂસીને 3 લૂંટારૂઓએ આ લૂંટને અંજામ આપ્યો હતો। રોકડ રકમ અને લાખોના દાગીનાની ચોરી કરી લૂંટારૂઓ ફરાર થયા હતા। ટેક્સટાઇલ મશીનરીના વેપારીએ પોલીસ ફરિયાદ દાખલ કરાવી। ફરિયાદીના પત્નીને ડરાવીને એમના પત્નીએ ઘરમાં જે તિજોરી પડેલી હતી એની ચાવીથી ખોલીને એમને તિજોરીમાં જે દાગીના હતા એ આ જે અજાણ્યા ઈસમો 3 આવેલા એ આરોપીઓએ કાઢી લીધેલા અને આમાં મકાનમાંથી એમાં સોના અને હીરા જડિત દાગીના, સોનાની લગડી, કાંડા ઘડિયાળો, રોકડા 1 લાખ, કુલ 22,91,000ની મત્તાની ઘરફોડ ચોરી કરીને લઈ ગયેલા।